સહ મામ ભણતી, તો સ જે છે તત્સર્વનામનું જે છે પ્રથમા એક વચન, અને મામ એટલે અસ્મત સર્વનામનું દ્વિતીય એક વચન. એટલે તે મને ભણ એટલે કહેવું, ભણધાતું એટલે તે મને કહે છે. હવે કમલે ઇયસ્તઃ, તો કમલમ કમલે કમલાની, તો કમલે એ શું છે? પ્રથમા દ્વિવચન છે, તો અહીંયા આગળ બે કમલ થયું. કમલમ હોત તો એક કમળ થાત, કમલે છે એટલે બે કમળ, અને કમલાની હોત તો ઘણા કમળ થાત, ત્રણ કમળ અથવા ઘણા કમળ. હવે કમલે છે તો અહીંયા આગળ બે કમળ થયું, તો બે કમળ ઈએ એટલે અહીંયા, અને અસ ધાતુનું આપણે ત્રીજો પુરુષ દ્વિવચન છે, બે કમળ અહીંયા છે. મૃગાહ ચરંતી, હરણો ચરે છે. તો જો અહીંયા આગળ વિસર્ગ છે તો અહીંયા આગળ ચ આવ્યો તો તે વર્ગનો સ મુકાય રની જગ્યાએ, તો અહીંયા આગળ સ તાલવ્ય સ મુકાયો, કેમ કે પાછળ તાલવ્ય ચ છે. કૃમઃ સરતી, કાચબો સરકે છે. જો અહીંયા આગળ વિસર્ગ છે તો અહીંયા આગળ દંત્ય સ છે, તો અહીંયા આગળ દંત્ય સ આવ્યો વિસર્ગની જગ્યાએ. સહ ધર્મમ ચરતી, તે ધર્મને આચરે છે. તો અહીંયા આગળ ધર્મમ જે છે તે દ્વિતીય કર્મ થયું, તો તે ધર્મને આચરે છે. પ્રભુતમ જલમ અસ્તિ, ઘણું પાણી છે. તો હવે આ જે પ્રભુતમ જે છે એ શું છે? વિશેષણ છે. પુષ્કળ એટલે ઘણું, તો હંમેશા વિશેષણને વિશેષ્ય પ્રમાણે વિભક્તિ લાગે. એટલે જલમ જે છે તો અહીંયા આગળ પ્રભુતને પણ મ લાગે, એટલે પ્રભુતમ જલમ અસ્તિ.